નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે વેલેન્ટાઇન ડે કે વસંત પંચમી. આજે વેલેન્ટાઇન ડે છે. આજના દિવસે યુવક યુવતીઓ પોતાના ગમતા પાત્ર સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરે છે. આમ તો પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ એક દિવસ નથી હોતો, પરંતુ વૈશ્વિકરણ અને સોશિયલ મીડિયાના વધતા જતા વ્યાપના કારણે હવે વેલેન્ટાઇન ડે ભારતના ટિયર 2 અને ટિયર 3 શહેરો ઉપરાંત ગામડાઓના યુવાનો સુધી પણ પહોંચી ગયો છે. જો કે વેલેન્ટાઇન ડેના વધતા ક્રેઝ વચ્ચે એક વર્ગ એવો પણ છે જે પ્રેમની અભિવ્યક્તિ માટે ભારતીય પરંપરાના વસંત પંચમી જેવા ઉત્સવોની તરફેણ કરે છે. આ વર્ગનો સવાલ છે કે શું આપણે વસંત પંચમી જેવા પ્રકૃતિ અને જ્ઞાનના ઉત્સવનું ગૌરવ વિસરી ગયા છીએ? શું પ્રેમનો અર્થ માત્ર ભૌતિક ભેટ, સોગાદો અને પશ્ચિમનું આંધળું અનુકરણ જ રહી ગયો છે, કે પછી પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં આપણી વર્ષો જૂની પરંપરાઓ ધૂંધળી પડી રહી છે? શું લાલ ગુલાબના ક્રેઝમાં કેસુડાના રંગ અને સરસ્વતી પૂજનનું મહત્વ ઓસરી રહ્યું છે? શું વેપારીકરણના આ યુગમાં સાચો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો તો નથી ને? શા માટે આપણે આપણા પોતાના સમૃદ્ધ વારસાને આધુનિકતાના નામે ગૌણ ગણી રહ્યા છીએ? અને અંતે શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ કે માનસિક રીતે હજુ પણ પશ્ચિમી વિચારોના પ્રભાવ હેઠળ જીવી રહ્યા છે? આ તમામ સવાલો વિશે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જાણીશું પ્રદેશની વાચાના આજના ખાસ એપિસોડમાં. વેલેન્ટાઇન ડેનો ઉજવણી છે તે ખાસ કરીને યુવા યુવતીઓ કરતા હોય છે, અને સાથોસાથ વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેનું કેટલા લોકો જાણી રહ્યા છે, શું માને છે, ત્યારે અહીંના કેટલાક યંગસ્ટર્સ સાથે સીધી વાત કરીશું શું માની રહ્યા છે અને જે રીતે વેલેન્ટાઇન ડે અને ખાસ કરીને વસંત પંચમી વિશે શું કહેવું છે તેમની પાસે સીધું જાણીશું. આપ ક્યાં કહેંગે, વેલેंटाइन डे पसंद करोगे या फिर वसंत पंचमी? देखो, मेरा इसमें ऐसा कोई पर्सनल ओपिनियन नहीं है. एज अ पर्सन सबका अपना अपना ओपिनियन रहता है. लाइक वसंत पंचमी एक रिचुअल हो गया, एक ट्रेडिशन हो गया, वो भी हमको सेलिब्रेट करना चाहिए. और वेलेंटाइन डे इज अ जेंजी थिंग. ज़रूरी नहीं कि वो लाइक यंग जनरेशन को ही सेलिब्रेट करना चाहिए. वो एज वाले पर्सन भी लाइक एज अ पेरेंट भी आप सेलिब्रेट कर सकते हो, एज अ कपल सेलिब्रेट कर सकते हो. ज़रूरी नहीं है कि वो लाइक बॉयफ्रेंड गर्लफ्रेंड हो या फिर हस्बैंड वाइफ हो. एज अ फ्रेंड भी आप सेलिब्रेट कर सकते हो. બિલકુલ, આપણે બીજા સાથે તમે શું કહેશો યુવા તરીકે, વેલેન્ટાઇન ડે કે તમે શું પસંદ કરશો વસંત પંચમી? इन्होंने बिल्कुल सही कहा, लेकिन वसंत पंचमी दरअसल एक फाइन आर्ट्स के स्टूडेंट होने के नाते ज्ञान और कला के क्षेत्र में सरस्वती माता को पूजते हैं उस दिन, वसंत पंचमी के दिन. तो उस हिसाब से मेरे लिए वसंत पंचमी ज़्यादा मान्य. બિલકુલ, આપણે સાથે વાત કરીશું. મેડમ, તમે જણાવશો, ખાસ કરીને તમે કાર્યક્રમો અનેક આપતા હોય છે, સાથોસાથ વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેમાં તમે કઈ રીતે સ્ટુડન્ટમાં જોઈ રહ્યો છો, શું માનો? વસંત પંચમી ગુપ્ત નવરાત્રિનો 5મો દિવસ, જ્યાં મા સરસ્વતીની આરાધના સાથે આપણે નવા વર્ષની નવી ઋતુની શરૂઆત કરીએ છીએ, જ્યાં આપણે ખેતીવાડી અનેક કલાના ક્ષેત્રોમાં, પરફોર્મિંગ આર્ટ હોય કે લલિત કલાને લગતું હોય, આપણે સરસ્વતી માની પૂજન કરીને આપણે નવી ઋતુનું આગમન કરતા હોઈએ છીએ. એટલે વસંત પંચમીનો એક શુભ અવસર આપણા ધર્મમાં માનવામાં આવ્યો છે. અને સ્ટુડન્ટ્સ પણ, વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ લાગણીથી ઉજવે છે. અમે અમારા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટમાં, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, અમે વૃક્ષારોપણથી આ દિવસની શરૂઆત કરીએ છીએ, શુભેચ્છા પાઠવીએ છીએ અને મા સરસ્વતી માતાનું વંદન કરીએ છીએ. અને હા, વેલેન્ટાઇન ડે પણ આજના જમાનાના જેન્ઝીસમાં ખાસ કરીને ખૂબ મહત્વનો દિવસ છે. ભલે એ આપણી સંસ્કૃતિ નથી, પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પણ આપણે સર્વ ધર્મને એક માનીને, સર્વ સનાતન, સર્વ વિશ્વને એક માનીને આપણે બંને જ તહેવારોની ખૂબ આતુરતાપૂર્વક રાહ પણ જોતા હોઈએ છીએ અને ઉજવતા પણ હોઈએ છીએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તમે જણાવશો, શું યુવા તરીકે પસંદ કરશો, વેલેન્ટાઇન डे के वसंत पंचमी? मतलब इसमें सबका अलग अलग ओपिनियन होता है. किसी को मतलब वसंत पंचमी पसंद होता है, मतलब वो सेलिब्रेट करते हैं. और कुछ मतलब कपल्स होते हैं या फिर मतलब हस्बैंड वाइफ भी हो सकते हैं, वो लोग वैलेंटाइन डे सेलिब्रेट करते हैं. और फ्रेंड्स भी मतलब ऐसे ही मतलब एट्स अ फ्रेंडशिप सेलिब्रेट कर सकते हैं. બિલકુલ, તમે શું જણાવશો, કહેશો કે વેલેન્ટાઇન ડે ઉજવવાનું પસંદ કરશો કે વસંત પંચમી? મારી ઉપર વાત આવે તો હું વસંત પંચમી પસંદ કરીશ, કેમ કે
હું એવું માનું છું કે આપણે હવે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે આપણો કલ્ચર વધારે ફોલો કરવો જોઈએ, નહીં કે વિદેશનો. એટલે મારું મંતવ્ય એવું છે કે આપણે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ, પણ આ ઉજવવામાં આપણે વિદેશના બધા જ તહેવારો ઉજવવામાં આપણે આપણું તહેવાર જે હોય ને એ ભૂલી જઈએ છીએ. મોસ્ટલી છે ને આપણે જે બધા જાણીતા હોય ને એ જ આપણે કરીએ છીએ, ગણેશ ચતુર્થી વગેરે, નવરાત્રિ, બીજા નાના નાના ઘણા તહેવારો આવે છે આપણા કલ્ચરની અંદર, જે આપણે આ વિદેશી તહેવારો ઉજવવામાં આપણે ઈ ભૂલી ગયા છીએ. તો એટલું જ તે કે આપણે આપણો જે તહેવાર હોય ને એ આપણે વધારે ઉજવીએ. વસંત પંચમી વિશે કેટલું તમને શું માહિતી? વૃક્ષારોપણ કરીએ, આપણે સરસ્વતીની પૂજા કરીએ વગેરે, અને ઘણું બધું, નવરાત્રિનો દિવસ છે 5મો વગેરે. બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, શું પસંદ કરશો, વેલેન્ટાઇન ડે યા વસંત પંચમી? આઈ થિંક અમારે છે ને કોલેજમાં હમણાં વસંત પંચમીની ફેસ્ટિવલ થયું હતું. વસંત પંચમીમાં તો અમને લોકોને બહુ જ બધું એડ્યુકેશન મળ્યું હતું કે વસંત પંચમી કેવી રીતના સેલિબ્રેટ કરાય, એનામાં શું શું બધું હોય. તો આઈ થિંક હું વસંત પંચમી સિલેક્ટ કરીશ, અને બહુ બધું એડ્યુકેશન આપવું જોઈએ વસંત પંચમીના રિલેટેડ સ્કૂલ્સમાં પણ, જ્યાંથી જે જેનઝી જનરેશન છે એ પણ એડ્યુકેટ થશે આ ફેસ્ટિવલ પર. તમે શું વસંત પંચમીમાં શું જાણો છો? એ સરસ્વતી દેવીના રિલેટેડ ફેસ્ટિવલ છે, અને એમાં ટ્રીઝ બધું એમાં ઇમ્પોર્ટન્સ આપવા આવે છે. બિલકુલ, તમે શું કહેશો, શું પસંદ કરશો, વસંત પંચમી કે વેલેન્ટાઇન? ઓફકોર્સ વસંત પંચમી, બિકોઝ વસંત પંચમી સરસ્વતીનો દિવસ છે. વેલેન્ટાઇન પણ મનાવવું જોઈએ, પણ વેલેન્ટાઇન જેન્ઝી લોકોનો છે, પણ હું વધારે પ્રિફર વસંત પંચમી કરું છું. તો વસંત પંચમી વિશે શું જાણો છો? વસંત પંચમી લક્ષ્મીનો તહેવાર, સરસ્વતીનો તહેવાર છે. ન્યૂ વર્ષ શરૂ થાય છે ને સરસ્વતીને પૂંજવું જોઈએ. ને બિલકુલ, તમે શું જણાવશો, શું પસંદ કરશો તમે? વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે એ તો બધા જ મનાવે છે, પણ એક ભારતીય નાગરિક હોવાથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે બ્લેક ડે બી બનાવવામાં આવે છે, કેમ કે પુલવામામાં જે ટેરરિસ્ટ અટેક થયો હતો. તો વસંત પંચમી ભારતીય તરીકે એ બી સરસ્વતીને પૂજવું જોઈએ, નેચરની પૂજા કરવી જોઈએ, પણ વેલેન્ટાઇન જોડે બ્લેક ડે બી આપણે વિચારીને ચાલવું જોઈએ. અને વેલેન્ટાઇનનું કહું તો આપણે એવું નથી કે આપણે પોતે વેલેન્ટાઇન ડે બનાવીએ, આપણે આપણા પેરેન્ટ્સ માટે બી કોઈ ડેટ ફિક્સ કરી શકીએ છીએ, જેનાથી એ લોકો બી ખુશ થાય ને એમને બી થોડું સારું લાગે. બિલકુલ, તો જે રીતે સ્ટુડન્ટો જણાવી રહ્યા છે, ખાસ કરીને વસંત પંચમી વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો બંને જે તહેવારો હોય છે, ખાસ કરીને વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે, તો તેની આસ્થા સાથે લોકો ઉજવણી કરતા હોય છે. અલગ અલગ પોતાના રિવ્યૂ છે તે અહીં સુરતથી જણાવી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તમે શું ઉજવવાનું પસંદ કરો છો, વેલેન્ટાઇન ડે કે વસંત પંચમી? આમ તો જો બંને ઉજવવું જોઈએ. વેલેન્ટાઇન ડે એક એવો પ્રેમનું એક શું કહેવાય એનું છે કે જે એવું નથી કે એક લવર જ ઉજવી શકે, એ મમ્મી પપ્પા બી એક વેલેન્ટાઇન ડેમાં આપણે એને બી રોઝ આપી શકીએ છીએ, આપણા પતિને પણ આપણે રોજ આપી શકીએ છીએ. અને વસંત પંચમી એક એવી વસ્તુ છે કે જે ધાર્મિક છે, જે આપણનો આત્મા ધાર્મિક શિવજી ભગવાનનું છે, એ પણ આપણે ઉજવી શકીએ છીએ. એટલે બંને ઉજવવું જ જોઈએ. શું કહેશો, તમે શું ઉજવશો, વેલેન્ટાઇન ડે કે વસંત પંચમી, શું માનો છો? વસંત પંચમી એટલો બધો શુભ દિવસ છે ને કે એમાં મુહૂર્ત જોવાનું કોઈ આવતું જ નથી. લોકો એમાં ઘણા બધા લગ્ન કરે છે જેમાં મુહૂર્તની કોઈ જરૂર જ નથી. વસંત પંચમી એટલો શુભ દિવસ છે. વેલેન્ટાઇન દિવસને લઈને શું કહેશો? વેલેન્ટાઇન્સ ડે એઝ અ બ્રધર સિસ્ટર, મધર એન્ડ બ્રધર એવી રીતે ઉજવાય છે. લોકો કપલ બી ઉજવે છે અને ફેમિલી સાથે પણ ઉજવે છે, બધાનો જેવો ટ્રેન્ડ. ખૂબ જ નજીકના દિવસોની અંદર વસંત પંચમી આવી રહી છે અને વસંત પંચમીના વધામણા કરવા માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે. સદનસીબે આ વસંત પંચમીના દિવસે વેલેન્ટાઇન ડેની પણ ઉજવણી સમગ્ર વિશ્વમાં થતી હોય છે, ત્યારે ખાસ કરીને યુવા પેઢીની અંદર વસંત પંચમી શું છે, વસંત પંચમી શા માટે ઉજવવાની અને વેલેન્ટાઇન ડેનું શું મહત્ત્વ છે, આવા તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી ખૂબ આવશ્યક બને છે. કેમ કે ભારત એ ઉત્સવોનો દેશ છે, ત્યારે ઉત્સવને ઉજવવા માટે અનેક પ્રકારનો એક ઉત્સાહ હોય છે, અને આ ઉત્સાહ એક સમજણ સાથે જો ઉજવવામાં આવે તો ખૂબ આનંદ આવે. ત્યારે આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. હું તમારી પાસે સીધી વાત કરવા આવું તો જે રીતે વસંત પંચમી આવી રહી છે, શું જાણો છો વસંત પંચમી વિશે અને એને કેવી રીતે ઉજવશો આવનારા દિવસોમાં? તો આપણે જેમ કે બધા જાણીએ છીએ, ભારત એ ઋતુઓનો દેશ છે અને વિભિન્ન પ્રકારની ઋતુઓ ભારતમાં આવે છે. તો એવી જ રીતે એક મહત્ત્વની ઋતુ વસંત ઋતુ છે. તો વસંત પંચમી એ વસંત ઋતુનું ક્યાંક ને ક્યાંક આગમન છે. તો દરેક ભારતવાસીઓ વસંત ઋતુનું ઉત્સાહથી સ્વાગત કરવું જોઈએ, મને એવું લાગે છે.
અને બીજું એવું છે કે આ જ દિવસે બીજા મહત્ત્વના દિવસો ઉજવાય છે. એક વેલેન્ટાઇન ડે, એક બ્લેક ડે છે. તો વેલેન્ટાઇન ડે એ મહત્ત્વનો પ્રેમનો ઉત્સવ છે. જરૂરી છે ઉજવવો, જે ઇન્ટરેસ્ટેડ આ બાબતમાં હોય ઉજવી શકે છે. અને જે એને પ્રેમ કરતા હોય કોઈ પણ હોઈ શકે, માતા પિતા હોઈ શકે, ભાઈબંધો હોઈ શકે, તો એને વિશ કરી શકે અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે ક્યાંક ને ક્યાંક. અને એક બીજો મહત્ત્વનો ડે છે કે બ્લેક ડે આજે ડે. તો ક્યાંક ને ક્યાંક પુલવામા અટેક થયો હતો ત્યારે બહુ બધા શહીદો થયા હતા, સૈનિકો બહુ બધા શહીદ થયા હતા આ દિવસે. તો એને યાદ કરવા આ દરેક ભારતીયો માટે એક મહત્ત્વનું કાર્ય બને, કેમ કે એ દેશને બચાવવા માટે શહીદ થયા અને આપણે એને એક દિવસ યાદ ના કરી શકીએ તો આપણા ભારતીય હોવા ઉપર કલંક છે, એવું માનવું છે મારું. ચોક્કસથી ભારતીય હોવા પર કલંક છે. ખૂબ સરસ વાત કરી. સાહેબ, આપણી પાસે આવું તો જે રીતે પ્રેમની અભિવ્યક્તિનો કોઈ દિવસ નથી હોતો, પરંતુ વિશ્વ આખું 14મી તારીખને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. આપ શું માનો છો કે વસંત પંચમીની સાથે આવતો આ તહેવાર કેટલો ઉપયોગી ઉજવણીને લઈને? સર, જો કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ સેલિબ્રેશન હોય તો એ લોકોનો સબ્જેક્ટિવ વિષય છે. કોઈ જે પણ ધારે જે સેલિબ્રેટ કરી શકે છે, જો એનાથી બીજા કોઈને આહત ના થતું હોય. જો મારું માનવું છે કે જો કોઈ માણસ ધારે કે એને વેલેન્ટાઇન ડે ઉજવવો છે કે એમને વસંત પંચમી ઉજવવી છે, તો એમનો એક પર્સનલ મેટર છે. પબ્લિકલી આપણો દેશ જે છે બધા તરહના કલ્ચરલ પ્રેક્ટિસને બધા ઉત્સવોને સ્વીકારે છે ને આપણું આ ભારતીય સંસ્કૃતિ આ જ છે. તો આપણી સંસ્કૃતિ છે જે બધી સંસ્કૃતિની સાથે રહે છે અને એમના પ્રેક્ટિસીસને સન્માન કરે છે. તો આપણે પણ એમના કોઈ પણ ઉત્સવ ભલે કે એ ભારતીય સંસ્કૃતિનો હોય કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી આવેલો હોય, પણ આપણે એનું સન્માન કરવું જોઈએ. અને જે લોકો એ ઉજવે છે આપણે એમની સોચની પણ રિસ્પેક્ટ કરવી જોઈએ. જે વસંત પંચમીનું મહત્વ છે, કેમ કે ભારત દેશની અંદર વસંત પંચમીનું ખૂબ ધામધૂમથી ઉજવણી થતી છે, પણ આજકાલના યુવાનોને કદાચ વસંત પંચમી વિશે જ્ઞાન નહીં હોય. એ બાબતે તમારું શું કહેવું છે કે ખરેખર યુવાનોને આ માહિતી હોવી જરૂરી છે કે નથી લાગતું? હા સર, બિલકુલ માહિતી હોવી જોઈએ. આપણા સંસ્કૃતિમાં જે પણ ઉત્સવો છે, જે પણ સેલિબ્રેશન થાય છે, એના વિશે બધાને માહિતી હોવી જોઈએ. અને સ્કૂલ, કોલેજ જેવા માધ્યમોથી પણ યુવાઓમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે આ આપણી સંસ્કૃતિનો ભાગ છે ને શા માટે મનાવવામાં આવે છે. અને આપણી ઋતુઓ જે વસંત છે અને એના જેવી બધી ઋતુ એના વિશે આપણે ખબર હોવી જોઈએ. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી આપે. આપણી પાસે આવીશ શું કહીશો, કેમ કે વેલેન્ટાઇન ડેના મોહની અંદર હવે ક્યાંક ને ક્યાંક વસંત પંચમી ભૂલાઈ છે. ભારતીય યુવાનોમાં વસંત પંચમી વિશે કદાચ અજ્ઞાનતા પણ જોવા મળી રહી છે. આપનું શું કહેવું છે? વેલેન્ટાઇન ડે મનાવવો એ ગલત વાત નથી. વેલેન્ટાઇન મનાવવો જોઈએ. માત્ર પોતાની પ્રેમિકાને જ વેલેન્ટાઇન ડે વિશ કરવું, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એ ગલત વાત છે. વેલેન્ટાઇન ડે તમે તમારા પેરેન્ટ્સ, માતા પિતા, ભાઈ બહેન, ગુરુજન તમામ સાથે, ફેમિલી મેમ્બર તમામ સાથે તમે વેલેન્ટાઇન ડે મનાવી શકો છો. વેલેન્ટાઇન ડેના મોહની અંદર આપણી જે સંસ્કૃતિ રહેલી છે, આપણી ધાર્મિક સંસ્કૃતિ રહેલી છે, તેને ન ભૂલવી જોઈએ, તેને પણ આપણે મનાવવી જોઈએ. ચોક્કસથી. એટલે વસંત પંચમીનું પણ એટલું જ મહત્વ રહેલું છે. વિદ્યાર્થી છો, ખાસ કરીને વસંત પંચમીની અંદર સરસ્વતી માતાની પણ પૂજા થતી હોય છે. કેવી રીતે જુઓ છો આ તહેવારને આપ, અને શું જાણો છો વસંત પંચમીને લઈને? વસંત પંચમી વિદ્યાનો તહેવાર છે. આ દિવસે બધા વિદ્યાર્થીઓ મળીને સરસ્વતી માની પૂજા કરતા હોય છે. કરવી બી જોઈએ પૂજા. ચોક્કસથી. એટલે સરસ્વતી માતાની પૂજા બી કરવી જોઈએ. આપની પાસે આવી શું કહીશો? વેલેન્ટાઇન ડે પણ છે, વસંત પંચમી બી છે, શેને મહત્વ આપો છો, અને ખાસ કરીને વસંત પંચમીને લઈને તમારી શું प्रतिक्रिया? क्योंकि वैलेंटाइन डे तो हर कोई मना लेता है एक तरह से, पर जैसे कि वसंत पंचमी जो है ये हमारी सरस्वती माता जी का उस दिन जन्म हुआ था और उनके बाद मतलब उनके रिलेटिव मतलब एक हमारी विद्या की देवी है वो, तो उनका ज्ञान लेना ज़रूरी है पहले. वैलेंटाइन डे तो क्या है, ये सारी नॉर्मल चीज़ हो गई है, सारे त्यौहार एक तरह से मना लेते हैं और इनकी विद्या मतलब लेना, उनकी पाठ पढ़ना, उनके दिन को मतलब वो उत्साह मतलब उनके भी दिन में होना चाहिए इस तरह से. तो मेरा कहना ये है कि वसंत पंचमी में तो बहुत सारी पूजा पाठ ये सब भी कर सकते हैं और वैलेंटाइन डे ना करके वसंत पंचमी का पूजा करें. उस दिन सरस्वती माँ का पूजा कर सकते हैं. ચોક્કસથી ખૂબ સારી વાત કરી, કેમ કે વિદ્યાર્થી જીવનમાં સરસ્વતી માતાનું ખૂબ મહત્વ રહેલું છે. આપનું શું માનવું છે? કેમ કે વિદ્યાની સાથે સાથે જીવનમાં પ્રેમની પણ આવશ્યકતા છે અને પ્રેમના દિવસ તરીકે જ વેલેન્ટાઇન ડેની પણ ઉજવણી થાય છે. કેવી રીતે બેલેન્સ કરશો આ બંને તહેવારને? વેલેન્ટાઇન ડે પણ મનાવવું જોઈએ એવું ના નથી કાંઈ, પણ આપણે જે ભારતીય સંસ્કૃતિ છે, જેમ કે જે તહેવાર આવે છે વસંત પંચમી, એને પહેલાં મહત્ત્વ આપવું જોઈએ. એટલે એમાં વસંત પંચમીમાં વસંત ઋતુ આવે છે તો તેમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે, આમ વાતાવરણ હોય ખીલી ઉઠે અને માનવું જોઈએ અને સરસ્વતી માની જે પૂજા કરે છે એ કરવી જોઈએ અને જે માનતા હોય છે એ માનવી જોઈએ. ચોક્કસથી ખૂબ સારી વાત કરી આપે, કેમ કે પ્રકૃતિ આપણને જેને એક જીવન જીવવા માટેનો ઉત્સાહ આપતું હોય છે. વસંત પંચમીનો પર્વ હોય છે. આપ શું કહીશો
બંને દિવસોનું મહત્વ યુવામાં જોવા મળી રહ્યું છે, ખાસ કરીને વસંત પંચમીને લઈને આપની શું પ્રક્રિયા? वसंत पंचमी हमको मनानी चाहिए क्योंकि हमारे हिंदी में यानी हमारे भारत में इसलिए हमको मनाना चाहिए वसंत पंचमी। और जो वैलेंटाइन है वो भी मनाना चाहिए, पर अपने इंडिया में इसलिए हमें वसंत पंचमी हमको मनाना चाहिए। ये हमारा हिंदी सनातन है, इसके कारण। ચોક્કસથી આપણી પાસે આવીશ, શું કહીશું, કેમ કે વસંત પંચમી ભૂલાઈ રહી છે હવે, અને ખાસ કરીને મહાવિદ્યાલયોની અંદર જે ભણનારા લોકો છે, આપણા જેવા યુવાઓ છે, એ લોકોને માંથી ઘણા લોકોને વસંત પંચમી વિશે ખ્યાલ પણ નથી. દુઃખ થતું હોય જ્યારે આવું સાંભળતા હોઈએ ત્યારે. તો વેલેન્ટાઇન ડેની સરખામણીમાં વસંત પંચમીને લઈને આપનું શી પ્રતિક્રિયા? ચોક્કસથી કહી શકાય, વસંત પંચમી એ આપણો ભારતીયનો ખાસ ધાર્મિક તહેવાર છે. સૌથી વધારે મહત્ત્વ આપણે વસંત પંચમીને આપવું જોઈએ. પછી વેલેન્ટાઇન ડે છે એ પણ આપણે મનાવી શકીએ છીએ. સાથે સાથે શહીદ દિવસ પણ તે દિવસ આવે છે. તે દિવસે શહીદ દિવસને પણ આપણે શ્રદ્ધાંજલિ રીતે પાઠવવું જોઈએ. ચોક્કસથી એક સવાલ એ પણ લઈશ કે જે રીતે વસંત પંચમી આવતી હોય છે ત્યારે એક મોસમમાં બદલાવ આવતો હોય, સમય જાણે અટકી ગયો ને એવું લાગતું હોય, જાણે માણસને જીવવાની ખેવના ઊભી થાય, આટલું સરસ વાતાવરણ ઊભું થતું હોય. એક યુવા તરીકે કેવી ફિલિંગ્સ આવતી હોય છે વસંતના વધામણા કેવી રીતે કરો છો? ચોક્કસથી કહી શકાય, અત્યારે યુવાનોમાં ધીરે ધીરે આપણા ધાર્મિક જે તહેવારો છે એ ભૂલાતા જોવા મળે છે, જ્યાંથી આપણે સૌથી વધારે એને મહત્ત્વ આપી અને એને આગળ લાવવા જોઈએ. ચોક્કસથી અન્ય એક યુવાન પણ આપણી સાથે છે. શું કહીશો, જે રીતે વસંત પંચમી નજીક આવી રહી છે, હવે તો એનું ઉજવણી પણ થશે, આપની યુનિવર્સિટીમાં પણ ઉજવણી થતી હોય છે, કેટલા ખુશ છો ને શું પ્રતિક્રિયા આપશો વસંત પંચમી અને વેલેન્ટાઇન બંનેને લઈને? આપણે બંને તહેવાર મનાવવા જોઈએ, ચોક્કસથી ઉજવણી કરવી જોઈએ. એ તો પોતપોતાની નજરો છે કે આપણે કેવી રીતે ઉજવણી કરીએ. વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે એ આપણે બંને ઉજવવા જોઈએ. એ તો આપણે કોલેજમાં ઉજવીએ કે શાળામાં ઉજવતા હોય, પણ એ તો જનરેશન પ્રમાણે હોય કે પહેલાંની જનરેશન કેવી હતી અને હમણાંની જનરેશન કેવી છે. ચોક્કસથી એટલે યુવા પેઢીની અંદર એક જનરેશનથી બીજી જનરેશન સુધીને જ્યારે જતા હોઈએ ત્યારે એ જે તહેવાર છે, તહેવારની મોસમ પણ બદલાતી હોય છે. અનેક વ્યક્તિ સાથે વાત કરીએ કે જે રીતે તહેવારોની મોસમ આવે છે, ભાઈએ બહુ સરસ વાત કરી કે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં ટ્રાન્સફર થવું જોઈએ. આપણા વડીલો વડવાઓએ વસંત પંચમીને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. હવે ક્યાંક ને ક્યાંક એ મહત્ત્વ ઓછું થઈ રહ્યું છે. શું લાગતું નથી કે શાળા કોલેજોમાં પણ આ વિષય ઉપર વાત થવી જોઈએ? જો કે બિલકુલથી થવી જોઈએ. અને ભારત વિશ્વની અંદર ભારત માત્ર એક એવો દેશ છે કે જેને ડગલે ને પગલે ગમે તેટલા લોકો ભારતની અંદર પ્રવેશ્યા છે, તો તેઓની ભાષાને પણ તેઓએ સ્વીકાર્ય કરી છે, તેના સંસ્કૃતિ પણ સ્વીકાર્ય કરી છે, અને તેના વેશભૂષાને પણ ભારત દેશે સ્વીકાર્ય કર્યો છે. ત્યારે જ્યારે ભારતની અંદર વાત કરીએ તો ભારત પણ એક સોનાની ચીડિયા હતું અને એક પ્રકૃતિનું ગઢ હતું. ત્યારે પ્રકૃતિની અંદર જ્યારે વસંત પણ એક પ્રકૃતિની અંદર આવે છે, તો તે રીતે ભારતમાં જ્યારે હરિયાળી છાઈ જાય ત્યારે તે વસંત તહેવાર એક મનાય છે, જેની અંદર તમામ ખેડૂત હોય, સામાન્ય જન હોય કે શિક્ષક હોય, મતલબ કોઈ પણ પ્રજાજન હોય, તેના મતલબ મનોમંથનની અંદર એક ઉમળકાભર્યો એક આનંદ જોવા મળે છે. અને જ્યારે વાત કરીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્યારે ભારત દેશમાં આવી, તો પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સાથે ભાષાઓ પણ આવી, તેના સિદ્ધાંતો પણ આવ્યા, અને સાથે સાથે વેલેન્ટાઇન ડે પણ આવ્યું. તો વેલેન્ટાઇન ડે પણ જોવા જઈએ તો આ પ્રેમનો પ્રતીક છે. તો મારું એવું માનવું છે કે અમુક લોકોએ શું કહેવાય કે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો શીખી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જે આપણો ભારત દેશની અંદર જે પ્રાકૃતિક વાતાવરણ સાથે જોડાયેલી વસ્તુઓ છે તેને પણ માનવું જોઈએ. ને સાથે સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે એ જ દિવસે આપણો શહીદ દિવસ પણ છે, તો તમામને એક સાથે રહીને આપણે ચાલવું જોઈએ તેવું મારું માનવું છે. ચોક્કસથી હું આપણી પાસે આવું. વસંત પંચમી માનવી જોઈએ કે વેલેન્ટાઇન ડે માનવો જોઈએ? અભ્યાસ કરતા હશો, કયા દિવસને મહત્વ આપો છો અને વસંત પંચમીને લઈને શું જાણો છો? એ તહેવારને લઈને કેટલી માહિતી છે આપની પાસે? સર, એમ જોવા જઈએ તો હું એવું કશું માનતી નથી. મેં બંનેને પ્રાધાન્ય ઇક્વલી આપું છું, પણ આપણે હિન્દુ છીએ અને આપણે ભારત દેશમાં રહીએ છીએ, તે હિસાબથી આપણને વધારે વસંત પંચમીને મહત્વ આપવું જોઈએ. ચોક્કસથી આ તમામ યુવાનો જે હતા એ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને આમની સાથે ચર્ચા કરવાનું મહત્વ એટલા માટે પણ છે કે આ યુવા વર્ગ છે અને યુવા વર્ગને સ્પર્શતો આ વિષય છે વસંત પંચમી કે વેલેન્ટાઇન ડે. મહત્વની વાત છે, ઘણા ખરા યુવાનોને વસંત પંચમી વિશે ખૂબ સારી માહિતી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે કે આ યુવાનોને આપણા જે તહેવારો છે તહેવારોને ભૂલ્યા નથી, એ તહેવારોનું મહત્વ સમજી રહ્યા છે. તો કેટલાક યુવાનોનું એમ પણ માનવું છે કે જીવનમાં પ્રેમનું પણ મહત્વ છે, પ્રેમના વિષયને પણ ન ભૂલવો જોઈએ, પરંતુ પ્રેમ માત્રનો પ્રેમિકા સાથે થઈ શકે, અન્ય કોઈની પણ સાથે થઈ શકે. આમ બેઉ તબક્કાની અંદર વેલેન્ટાઇન ડે હોય કે વસંત પંચમી હોય, આ બંને અવસરોને ખૂબ ઉત્સાહ સાથે તમામે ઉજવવા જોઈએ એવું તમામ આ યુવાઓનું સ્પષ્ટ માનવું છે.
કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. હું વસંત પંચમી એક દિવસ નહીં મનાવું. મારી લાઈફમાં એ દિવસનું જે હોય છે એટમોસ્ફિયર મારી લાઈફમાં 12 મંથ્સ હોય છે. એવું નથી કે એક જ દિવસ, બટ એઝ વેલેન્ટાઇન્સ આવે છે, બટ અમારી એવી એજ નથી કે અમે એ બધા ડે સેલિબ્રેટ કરીએ એન્ડ ઓલ. કેમ કે અત્યારે અમારું ફ્યુચર બ્રાઇટ કરવાની અમારી જે ટાઈમ હાલે છે, તો બેટર કે અમે અમારા સ્ટડીઝ અને કરિયર પર ફોકસ કરીએ અને વેલેન્ટાઇન્સ વીક ને બધું સ્કીપ કરીએ, સાઈડમાં રાખીએ અને અમે અમારા કરિયર પર ફોકસ કરીએ. હા, હું મનાવીશ અને હું એવું જ નથી કહેતી કે હું એક જ દિવસ મનાવીશ, પણ એનું જે એટમોસ્ફિયર મારી લાઈફમાં 12 મંથ્સ રહેશે. હું જનરલી વેલેન્ટાઇન ડે ઉજવતો નથી અને વસંત પંચમી છે એ ઉજવવી જોઈએ, જેનાથી સરસ્વતી માં છે એની પૂજા કરવી જોઈએ અને સ્કૂલોમાં એને સ્કૂલ દ્વારા બધું ઉજવવું જોઈએ. પણ જનરલી હું આવા કોઈ તહેવારના દિવસે જનરલી મારા ગ્રાઉન્ડમાં આવું છું અને મારી ફિટનેસ ઉપર ધ્યાન દઉં છું. એના આવું સેલિબ્રેટ કરવા અને બહાર જઈને ફૂડ ખાવા કરતાં એને સેહત ઉપર વધારે ધ્યાન દઉં તો વધારે સારું રહેશે. એટલે જનરલી વસંત પંચમી બનાવી શકાય અને સ્પોર્ટ્સ ઉપર મારું ધ્યાન દઈ શકાય. આ બેમાંથી હું એક વસ્તુ ઉજવી, પણ વેલેન્ટાઇન ડે હું નહીં ઉજવું. હું બોર્ડની સ્ટુડન્ટ છું, તો હું એમ કહીશ કે વેલેન્ટાઇન્સ ડે મનાવીને ખોટો ટાઈમ વેસ્ટ ન કરાય અને વસંત પંચમી મનાવી શકી અને સ્ટડીઝ ઉપર વધારે ફોકસ કરી શકી. કેમ કે વેલેન્ટાઇન્સ ડે તો હર વર્ષ આવશે, પણ અગર તમે બોર્ડ્સમાં ધ્યાન નહીં દો તો એક્ઝામ તમે પાછી પ્રોબ્લેમ થાય એમ. વસંત પંચમીનું મહત્ત્વ એ છે કે તમે સરસ્વતી માતાની પૂજા કરો અને બુક્સ ઉપર વધારે ફોકસ દે. અત્યારે તો બધા જનરલી વેલેન્ટાઇન ડે બનાવે, હું એવું કંઈ માનતો નથી, તો હું વસંત પંચમી તરફ વધારે આગળ જઈશ. વસંત પંચમી સરસ્વતી માતાના માટે મનાવવામાં આવે છે. બધા એવો લોકો માને છે કે સરસ્વતી માતાની પૂજા કરીએ તો આપણામાં જ્ઞાનની ભરપૂર શક્તિ મળે એમ, તો તેથી આ વસંત પંચમી ઉજવવી જોઈએ. મારું કહેવું એમ છે કે વધારે તમારે જ્ઞાન ઉપરનો ધ્યાન રખાય, તો સરસ્વતી એટલે કે વસંત પંચમી એના ઉપર ફોકસ કરાય. વસંત પંચમી મનાવવું જોઈએ અને વેલેન્ટાઇન એટલે કે એમ નહીં કે જસ્ટ કપલ ઉપર ફોકસ કરી, તમે લોકો ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે પણ સેલિબ્રેટ કરી શકો છો. હું વસંત પંચમી મનાવીશ. વેલેન્ટાઇન ડે અને વસંત પંચમી આવે છે એટલે હું તો વેલેન્ટાઇન ડે નથી મનાવતો, એટલે વસંત પંચમી જ મનાવીશ. એમાં હું વસંત પંચમી બનાવીશ અને એમાં મહાસરસ્વતી દેવીનું પૂજા કરવામાં આવે છે. એ આપણા બાળકો માટે બહુ સારું કહેવાય અને એનાથી આપણને નવું શીખવા મળે અને શિક્ષક વધારે કાં તો એ વિશે સ્કૂલમાં ચર્ચા અને સ્કૂલમાં કોઈક લોકો ઉજવતા હોય, ઘણું બધું થતું હોય સ્કૂલમાં. મારું એવું માનવું છે કે વેલેન્ટાઇન ડે પણ છે અને વસંત પંચમી પણ છે. તો ઘણા છોકરા એવા છે કે જે લોકોને વેલેન્ટાઇન ડે ઉજવવાની ઈચ્છા હશે તો એ લોકો વેલેન્ટાઇન ડે ઉજવવું જોઈએ, અને ઘણા લોકો એવા છે કે જે લોકોને વસંત પંચમી, કે જે લોકો ધાર્મિક હોય તો એ લોકોનું કહેવાનું છે કે વસંત પંચમી ઉજવવી જોઈએ. તો આપણે એવું વિચારવું જોઈએ કે ભારતમાં બધાને પોતાને સ્વતંત્રતા છે અને પોતાનો અધિકાર છે, તો કદાચ કોઈને વેલેન્ટાઇન ડે મનાવે તો એ મનાવે, વસંત પંચમી મનાવે તો એ મનાવે. વસંત પંચમીના મહત્ત્વની વાત કરીએ તો વસંત પંચમીનો જે તહેવાર છે એ સરસ્વતી દેવી એમની યાદમાં ઉજવવામાં આવે છે અને જનરલી છોકરાઓ, ટીચર કે વિદ્યાર્થી એ લોકોને માનવાનું છે કે સરસ્વતી દેવી હોય જો એની પૂજા કરવામાં આવે તો ખૂબ જ વિકાસ થાય છે માણસનો અને એ લોકોમાં ખૂબ જ નવી આવડત આવે છે. વસંત પંચમી શું છે કે એ મોટાઓ માટે ઘણું સારું છે કે વણજોયું મુહૂર્ત છે. લગ્ન પ્રસંગ કે કંઈ બી કરવું હોય કોઈને તો વણજોયા મુહૂર્તમાં કરી શકે છે. વસંત પંચમીના દિવસે ફૂલો ચારે બાજુ ખીલેલા હોય છે, ફૂલોની સુવાસ એટલી બધી સરસ હોય છે કે બધાના જીવનમાં એવી ફૂલોની સુવાસ પ્રસરે એવી મારી ઈચ્છા છે કે બસ. વેલેન્ટાઇન ડે જુવાન છોકરાઓ માટે, છોકરીઓ માટે ઘણું સારું છે. એકબીજાને શુભેચ્છા આપે, ખુશીનો દિવસ છે એ લોકો માટે અને તહેવાર આપણા જીવનમાં ઘણી જ ખુશીઓ લાવે છે. એટલે એ લોકો માટે એક મહત્ત્વનું બની જાય છે. સ્કૂલમાં, કોલેજમાં કે જ્યાં ન બી બોલતા હોય તો બી એકબીજાને ફૂલ આપે કે જેનાથી એકબીજાના દિલમાં પ્રેમ. વસંત પંચમી એ મોટાઓ માટે છે,
કે મોટાઓને એમ હોય કે ભાઈ મારે મારા છોકરા છોકરીના લગ્ન કરવા છે, તને જોયું ના હોય તો બી કે વસંત પંચમીએ કરી નાખો લગ્ન કે એ. અને વેલેન્ટાઇન ડે શું છે કે એ જુવાન છોકરા છોકરી માટે છે. એ લોકો આ દિવસની રાહ જોઈને બેઠા હોય છે કે ભાઈ મને આ દિવસ ક્યારે આવે, હું એને ફૂલથી શુભેચ્છા આપું, દિલથી શુભેચ્છા આપું ફૂલોથી. મોટા લોકો માટે બસ એ જ છે કે આ વણજોયું મુહૂર્ત છે. અને વસંત પંચમી આપણા ભારત દેશ આખામાં ઉજવાય છે, એકલું ગુજરાતમાં ઉજવાતું નથી. વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, તેની સાથે સાથે વસંત પંચમી પણ આવી રહી છે. આપણે લોકો સાથે જાણીશું કે તે વેલેન્ટાઇન ડે ઉજવવાનું વધુ પસંદ કરે છે કે વસંત પંચમી. આપણી સાથે રહેવાસીઓ જે જોડાયા છે તે રહેવાસીઓ જોડે વાત કરીએ. સાહેબ, તમે વસંત પંચમી પણ આવી રહી છે અને વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે, શું કહેવા માગશો? મારા નોલેજ પર વસંત પંચમી તો ઓલરેડી ગઈ, બરાબર છે, છતાં આવી રહી તો તમારી સ્ટેપ બરાબર. તો વસંત પંચમીનો દિવસ એક ધાર્મિક સામાજિક દિવસ છે અને એ દિવસે લોકો કોઈ પણ પ્રકારની ધાર્મિક કે સામાજિક કામ કરે છે, અથવા નાના બાળકો જન્મવાના હોય તો એને સિઝરિંગ કરીને પણ બાળકો જન્માવે છે. ખાસ એ દિવસનો પવિત્ર મુહૂર્ત એ છે કે એ દિવસે ભગવાન ઈષ્ટદેવે વળ માગ્યું મુહૂર્ત આપ્યું છે. તમારે કોઈ પણ જાતનું એ દિવસે મુહૂર્ત જોયા વગર તમે બાળક જન્માઈ શકો, ચૌલ ક્રિયા કરી શકો, બાળકની લગ્ન વિધિ કરી શકો, મકાનનું વાસ્તુ કરી શકો, એમાં કોઈ દિવસ જોવાનો નથી. વસંત પંચમી આવે એટલે પતી ગયું, બધું ઓકે જ હોય એ રીતે. હવે વાત, અને આ વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી બહાર પાડેલી. ભગવાન સ્વામિનારાયણ હતા 200 વર્ષ પહેલાં, તો એણે શિક્ષાપત્રી બહાર પાડે અને એ શિક્ષાપત્રીના અમલ પ્રમાણે આજે ઘણા લોકોનામાં ઘણો બધો વ્યસન મુક્તિથી મળી અને ઉચ્ચ સંસ્કારો બન્યા છે, વ્યસન મુક્તિ થઈ છે અને સારું ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે દેશમાં અને વર્લ્ડમાં. જે રીતના વસંત પંચમી લોકો ઓછી ઉજવતા હોય છે અને વેલેન્ટાઇન ડેને વધારે મહત્ત્વ આપે છે, શું કહેશો? એના કારણ કે આજનો યુગ જે છે એ અમે સિનિયર સિટીઝનવાળા યુગવાળા છે. જ્યારે આ નવો યુગ છે એને 14/2 એ વેલેન્ટાઇન ડે ઉજવવાનું મહત્ત્વ ગણે છે. એ દિવસે પણ એ લોકો લગ્નનું મુહૂર્ત રાખે, ખાત મુહૂર્ત રાખે, દુકાનનું એ રાખે, પણ એ કયા કારણથી રાખે છે એ મને ખબર નથી. આપણી સાથે બીજા લોકો પણ છે, તેમની સાથે જાણીશું. માસી, તમારું નામ, તમારો પરિચય અને વસંત પંચમી વધારે ઉજવે છે, વધારે ઓછા લોકો ઉજવે છે અને વેલેન્ટાઇન ડે લોકો વધારે ઉજવતા હોય છે, શું કહેવા માંગશો? મારું નામ શોભનાબેન રશ્મિકાંત ભટ્ટ છે. વસંત પંચમી એ બહુ સારો દિવસ છે અને કોઈ પણ મુહૂર્ત કરવું હોય, કોઈ પણ એ કરવું હોય સારું ધાર્મિક કામ, તો એ ધાર્મિક કામ પણ આપણે કરી શકીએ છીએ. અને વસંત પંચમીનો દિવસ એ મને બહુ જ ગમે છે, કારણ કે વસંત પંચમી એ અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી છે. એ દિવસ તો હું ક્યારેય નહીં ભૂલું અને એ દિવસ હું મારા ભગવાનને, ઈષ્ટદેવને ખૂબ નમન કરું છું. વસંત પંચમી ગઈ છે, પરંતુ લોકોમાં વસંત પંચમી કયા કારણોસર ઉજવવામાં આવે છે અને વેલેન્ટાઇન ડે કયા કારણોસર ઉજવવામાં આવે છે, શું કહેવા માગશો? જો અમારા જમાનામાં વેલેન્ટાઇન ડે નહોતો. વેલેન્ટાઇન ડે શું એ મને હવડે જ ખબર પડી. ચોકલેટ ડે શું તે મને હવડે જ ખબર પડી. જ્યારે મારો દીકરો ને દીકરી ઘરે ચોકલેટ લાવે ત્યારે મને એવું લાગે કે આજે ચોકલેટ ડે છે, ચાલો હું ખાઈ લઉં એમ. એટલે આ બધું તો અમારા નોલેજમાં ઓછું છે, પણ હવે નવા જમાના પ્રમાણે જે આવે અમારા સાથે એ અમે એન્જોય કરીએ છીએ. છોકરો અને વહુ બંને સાથે અમે એન્જોય કરીએ છીએ, એમાં અમને બહુ ખુશી છે. આપણી સાથે એક બીજા બેન પણ છે, તેમની સાથે જાણીશું. બેન, વસંત પંચમી અને જે અત્યારે વેલેન્ટાઇન ડે ચાલી રહ્યો છે, સૌથી વધારે મહત્વ કોને આપવું જોઈએ? તમે કયો તહેવાર ઉજવશો? હું વેલેન્ટાઇન ડે ઉજવીશ. એનું કારણ છે કે એમાં આપણા હસબન્ડ વાઈફનું સાથે એવી પ્રાઇવેસી આવવી જોઈએ. અને બીજું કે વેલેન્ટાઇન ડે એકલા મમ્મી પપ્પા માટે બી ઉજવી શકાય છે. એવું નથી કે આપણા હસબન્ડને જ આપણે પ્રાઇવેસી આપી શકીએ અને મા બાપથી વધારે કોઈ નથી હોતું. અને એને જે આપણે એના માટે જે ઉજવીએ છીએ વધારે સારું હોય છે. એવું નથી હોતું કે આપણા હસબન્ડને જ આપણે આગળ રાખીએ. વેલેન્ટાઇન એટલે મા બાપને બી આપણે આગળ, બધી વસ્તુમાં. એવું નથી કે ચોકલેટ ડે છે, વેલેન્ટાઇન ડે, મા બાપને બી આપણે આગળ કરીને આગળ રાખી શકીએ છીએ. જેમ કે કંઈ બી વસ્તુ કરીએ તો પહેલાં મા બાપ આવે છે. આપણા હસબન્ડ છે બરોબર છે, પણ એ પછી આવે છે, પહેલાં આપણા મા બાપ આવે છે. કંઈ બી ગણો તો એમના માટે પહેલાં કરવું જોઈએ એમ. સૌથી હું વેલેન્ટાઇન ડેને આપીશ. જે રીતના બેને પણ જણાવ્યું તે વેલેન્ટાઇન ડેને મહત્ત્વ આપશે. આપણી સાથે એક બીજા બેન છે, તેમની સાથે પણ જાણીશું. બેન, તમે વસંત પંચમી વધારે ઉજવશો કે પછી વેલેન્ટાઇન ડે છે તેને પણ ઉજવશો? હું બંનેને ઉજવીશ.
એઝ આપણે એક હિન્દુ છીએ તો હિન્દુ પ્રમાણે જોઈએ તો વસંત પંચમી તહેવાર બી ઉજવવો જોઈએ અને વેલેન્ટાઇન ડે બી ઉજવવો જોઈએ, કેમ કે આપણે બંનેને બેલેન્સ કરીને અત્યારે ચાલી રહ્યા છીએ. વેલેન્ટાઇન ડે એટલે ઉજવવો જોઈએ કે એક ઇંગ્લિશ તહેવાર છે એટલે નહીં, પણ આપણે જેને આપણે એ દિવસ એને આપીએ છીએ કે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હોય, જે તમારા છોકરાઓ હોય, તમારા મમ્મી પપ્પા હોય કે તમારા લાઈફ પાર્ટનર હોય, તમારી સિસ્ટર હોય, એ બધા મળીને આપણે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ. અને વસંત પંચમી એટલે કે આપણે સરસ્વતી દેવીને, જે આપણને વિદ્યાની દેવી છે, તો આપણે એને બી ના ભૂલવું જોઈએ. એટલે બંનેને આપણે બેલેન્સ રાખીને બંને તહેવાર બરાબર ઉજવવા જોઈએ. અત્યારે જેનજી પબ્લિક જે જેનજી જમાનો આવી ગયો છે, નવી જે યુગલ પેઢીઓ હોય છે તેમને વસંત પંચમી વિશે ખ્યાલ હોતો નથી. તમે શું કહેવાનું? આપણા જે તહેવારો છે, જે મૂળ આપણા તહેવાર છે, એની જાણકારી તો બધાને હોવી જ જોઈએ. પ્લસ સાથે સાથે હવે જે નવું ટ્રેન્ડ ચાલે છે તો એનો ખ્યાલ પહેલાં હશે અને આ ભૂલી જતા હોય છે, તો એવું ના કરવું જોઈએ. અને જે આપણું હિન્દુ સમાજનું જે મૂળ તહેવારો છે એનું જ્ઞાન બધાને હોવું જરૂરી છે. તમે વસંત પંચમી વધારે ઉજવવા માંગશો કે પછી વેલેન્ટાઇન? હું બંને તહેવાર ઇક્વલી જ ઉજવવા માંગીશ. આપણી સાથે એક બીજા બેન પણ છે, તેમની સાથે જાણીશું. બેન, તમે વસંત પંચમી વધારે ઉજવવા માંગશો કે પછી વેલેન્ટાઇન ડે? અમે બંને તહેવારને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને ઉજવીશું. વસંત પંચમીમાં જેમ ઋતુ બદલાય છે, નવા પુષ્પ ખીલે છે, અને એ જ ખીલેલા પુષ્પને જો શબ્દની ભાષામાં આપણે વ્યક્ત કરવું હોય તો હું માનું છું કે વેલેન્ટાઇન ડેનો દિવસ છે, કે જે દિવસે તમે તમારા પ્રેમ કરતા વ્યક્તિને એ શબ્દોમાં જતાઈ શકો છો, એમને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. શું કહેવા માંગશો અત્યારની જે પબ્લિક જે છે, નવા યુઝર પેઢી છે, એમની માટે શું સંદેશ છે? કારણ કે વસંત પંચમી વિશે તે લોકો ખ્યાલ હોતો નથી, અને વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બંને સાથે જે ચાલુ થયા હતા તહેવાર, વેલેન્ટાઇન ડે હજી પણ ચાલુ છે. શું કહેવા માગશો? તમે બંને તહેવારો ઉજવો છો, કઈ રીતના ઉજવો છો? વસંત પંચમીના દિવસે અમે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, સારો થાળ બનાવીને ધરાવીએ છીએ, અને સેમ રીતે વેલેન્ટાઇન ડેના દિવસે વ્યવસ્થિત ડિનર કરીએ કે કોઈ સારી જગ્યાએ મેમરીઝ બને એવી જગ્યાએ જઈ શકીએ. વસંત પંચમીની વાત કરીએ તો આજની જેન્ઝી જનરેશનને ખબર નથી હોતી. એની પાછળનું કારણ છે કે અત્યારના નવા ટ્રેન્ડ પ્રમાણે સોશિયલ મીડિયા પર ખાલી પબ્લિકેશન્સ થતું હોય તો એ વેલેન્ટાઇન ડેના દિવસોનું જ થાય છે. એવી જ રીતે જો જે લોકો ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકો ઈચ્છે તો એ વસંત પંચમીને પણ એટલી જ ઇમ્પોર્ટન્સ આપીને પ્રમોટ કરી શકે છે. આપણી સાથે પાર્થભાઈ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પાર્થભાઈ, તમે કયા તહેવારને વધારે મહત્ત્વ આપશો? કયો તહેવાર તમે ઉજવશો, વેલેન્ટાઇન ડે કે પછી વસંત પંચમી? કવિ મુકુલ ચોકસીના શબ્દોમાં કહું તો પ્રેમ એટલે ખુલ્લી આંખેથી થતો મળવાનો વાયદો અને સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમનું મહત્ત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી છે. આપણે રાધા કૃષ્ણને પ્રેમના સ્વરૂપ તરીકે જોઈએ છે, રામ સીતાને પ્રેમના સ્વરૂપ તરીકે જોઈએ છે, શિવ અને શક્તિના આપણે આરાધકો છે તો એ પણ પ્રેમનું સ્વરૂપ છે. તો હું એવું માનું છું કે વસંત પંચમી તો એવો દિવસ છે કે આપણે તમામ ભારતીય ઉજવીએ જ છે, અને કદાચ હવે મારી જાણમાં તો એવું પણ છે કે ભારતની બહાર પણ કેટલાક દેશો હવે વસંત પંચમીને ખૂબ સરસ રીતે ઉજવતા થયા છે. અને મનુષ્ય જીવનમાં અઢી અક્ષરનું ખૂબ મહત્ત્વ છે. જેમ કે મનુષ્ય જીવનની શરૂઆત થાય છે જન્મથી, તો અઢી અક્ષર એનો જે અંત છે એ છે મૃત્યુ. પણ આ જન્મ અને મૃત્યુ આ બંનેની વચ્ચે પ્રેમ નામનો જે અઢી અક્ષર આવે છે એનું આપણા જીવનમાં ખૂબ અલગ પ્રકારનું મહત્ત્વ છે. અને આપણે ભારતીયો છીએ, અને ભારતીય હંમેશા પુરાતનને પણ સાચવી રાખે છે અને સાથે સાથે નૂતન અભિગમ પણ રાખે છે. એટલે 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે પણ આપણે ખૂબ સરસ રીતે બધા ઉજવતા હોઈએ છીએ. હું એવું માનું છું કે પ્રેમના કોઈ પણ પ્રકારના તહેવાર હોય એને આપણે ચોક્કસપણે ઉજવીએ તો આ સમાજમાં, આ દુનિયામાં, આ દેશમાં અને સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ ફેલાશે, અને એના આપણે બધા જ પ્રતીકો બનીએ. અને પ્રેમ એટલે માત્ર એક પુરુષ અને સ્ત્રી સાથેનો જ પ્રેમ નહીં, પણ પ્રેમ એટલે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો જે સંબંધ છે, જે ઋણાનુબંધ છે, જે લાગણી છે, જે હૂંફ છે, એના બધા તહેવારો છે. તો આપણે ચોક્કસપણે બંનેને ઉજવીએ. નવી યુગલ પેઢીઓ માટે મારે એટલું જ કહેવાનું, હું પોતે શિક્ષણ સાથે સંકળાયેલો છું અને હું ચોક્કસ કહેતો હોઉં છું
કે આપણે નવી બાબતોને ચોક્કસ સ્વીકારવી જોઈએ, પરંતુ આપણો જે પાયો છે, આપણો જે બેઝ છે, એ આપણી ભારતીય સંસ્કૃતિ હોવી જોઈએ. આપણે એ કલ્ચરના વાહક છે કે જે કલ્ચરમાં મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યા કે આપણી જોડે એટલી બધી લવ સ્ટોરીઝ છે આપણા કલ્ચરમાં કે આપણે જો એને ધ્યાનમાં રાખીએ તો હું ચોક્કસપણે એવું માનું છું કે આપણે પ્રેમના બ્રાન્ડ એમ્બેસેડર બની શકીએ. આપણી સાથે એક બીજા જે વડીલ છે તે પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મોટાભાઈ, વેલેન્ટાઇન ડે વધારે ઉજવે છે લોકો અને વસંત પંચમી ઓછી ઉજવે છે, લોકોને ખ્યાલ નથી હોતો. તમે શું વધારે ઉજવવા માગશો? કારણ કે વેલેન્ટાઇન ડે વીક ચાલી રહ્યો છે અને વસંત પંચમી પણ ગઈ, તમે શું ઉજવ્યું? સાચું કહું તો વેલેન્ટાઇન્સ ડે અને એના સાથે સંલગ્ન જે આગળના દિવસો અને પાછળના દિવસો આગળના દિવસો જે હોય છે એ ઉજવી જ રહ્યા છીએ. પણ વેલેન્ટાઇન્સ ડેનો જે ઉદ્ભવ છે અને જેમના નામથી આ ડેની ઉદ્ભાવના થઈ છે એ વિશ્વાસથી અમે નથી ઉજવતા. અમે ઉજવીએ છીએ પોતાના પ્રેમ પ્રકરણોને તાજા યાદ કરવા માટે, અને જે સમયે અમે પ્રેમ કરેલું એ સમયને વાગોળવા માટે, એ યાદોને વાગોળવા માટે, એ સ્થાનોને વાગોળવા માટે, એટલા માટે અમે ઉજવીએ છીએ. વેલેન્ટાઇન્સને યાદ કરીને એ ઉજવતા નથી મોસ્ટલી. અને હું ઈચ્છું છું કે આપણે ભારતીય સંસ્કૃતિના જે આ દિવસો હોય છે એને પણ સાયન્ટિફિકલી ઉજવીએ. મારું ભાર થોડુંક વધારે સનાતનના સાયન્ટિફિક એપ્લિકેશન ઉપર વધારે હોય છે. તો હું એવું ઈચ્છું છું કે આપણે જે આ દિવસો ઉજવ્યા આપણા વડવાઓએ, એ કેવી રીતે ઉજવ્યા, એમાં શું સાયન્સ હતું, એમાં શું કલાકૃતિ હતી, એમાં શું પ્રેમ હતું, એ પણ ઉજવીએ. કેમ કે સંસ્કૃતમાં એવા ઘણા બધા પુસ્તકો છે અને એવા ઘણા બધા ડાયલોગ્સ છે જેમાં આપને પ્રેમની પ્રતીતિ થશે. જેમ કે હું આપને ઉદાહરણ આપું વાલ્મીકી રામાયણનો. તો વાલ્મીકી રામાયણમાં જ્યારે રામજી વનમાં રહેતા હતા ત્યારે પણ એવા ઘણા બધા શ્લોક એમાં છે જેમાં એ સીતાજીને પુષ્પો લઈને આપે છે, એમને અલગ અલગ પ્રકારના હાર બનાવે છે અને વનમાં વિહાર કરે છે, સુંદર જે તલાવો છે એ જોડાવે છે અને એની ઘણી બધી સંસ્કૃત ઉપમા એ આપે છે. તો હું એવું માનું છું કે જરાક આપણે થોડુંક પાછળ જઈએ તો આપણને એવી અનુભૂતિ થશે કે આપણે ઓર્થોડોક્સ નહોતા અને હજુ પણ નથી. એટલે આપણે આમ જોવા જઈએ તો વેલેન્ટાઇન્સની જરૂર નથી, પણ એ જે ગેપઅપ પડી ગયું છે એના કારણે આપણે વેલેન્ટાઇન્સ ઉજવીએ છીએ. પણ જો આપણે એ પ્રેમની પ્રતીતિ રૂપે ઉજવીએ તો પણ એ વેલેન્ટાઇન્સ છે જ, એવું મારું માનવું છે. ઓફકોર્સ વસંત પંચમી ઉજવવું જોઈએ, પણ સાથે સાથે એક જાણકારીનો જે અભાવ છે એ ગેપઅપ સાથે ઉજવવું જોઈએ. એ જાણકારી મળી જાય, સાથે સાથે વસંત પંચમી આપણે કેવી રીતે ઉજવાય એ જાણકારી મળી જાય. હું એવું ઈચ્છું છું કે આપણે જે સનાતન તહેવારો ઉજવીએ છીએ, અગેન હું કહીશ કે સાયન્ટિફિકલી ઉજવીએ, જેથી કરીને કોઈ આપણી સામે આંગળી ના ચીધી શકે. હું એવું ઈચ્છું છું. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે આવે છે, એ આપણી સંસ્કૃતિ નથી, આપણે ઉજવીએ છીએ, નો પ્રોબ્લેમ, એ ઉજવો હતી. પણ વસંત પંચમી આપણી સંસ્કૃતિ છે, આપણે એને એડપ્ટ ઘણા લોકોને ખબર નથી વસંત પંચમી 14 ફેબ્રુઆરી આવે છે. ગુજરાતમાં તો વસંત પંચમી પૂરી થઈ ગઈ છે, પણ ઘણા રાજ્યો એવા છે કે જ્યાં હજી વસંત પંચમી બાકી છે, પણ લોકો વેલેન્ટાઇન ડેને વધુ માન્યતા આપે છે. પણ હું એમ કહેવા માગું છું કે વસંત પંચમી આપણી સંસ્કૃતિ છે, તો સૌને એને અપનાવી જરૂરી છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે તો આપણે ઘણા લોકો એવા છે કે જે રામાયણ, મહાભારત એટસેટ્રા ઘણી વસ્તુ એ જાણતા નથી, ઘણી સ્ટોરી પણ નથી જાણતા. તો એ લોકોને ભગવદ્ ગીતા કે બુકના માધ્યમથી ઘણું કરવું જાણવું જોઈએ, કાં તો ટીવી પ્રસારણના માધ્યમથી પણ જાણવું જોઈએ. અને પ્લસ બીજી વાત એ છે કે 14 ફેબ્રુઆરીએ જે આપણા 40 શહીદો પણ જે CRFના શહીદ થયા હતા, તો એ લોકોને પણ આપણે થોડુંક શ્રદ્ધાંજલિ આપવી પડે. આપણી સંસ્કૃતિ અપનાવી એ આપણી જરૂરી છે. નહીં, બહારની સંસ્કૃતિ લોકો અપનાવે, આપણે સ્વીકારે, ઠીક છે, આપણે એક સમૃદ્ધ સમાજમાં રહીએ છીએ, એ સારી વાત છે, પણ આપણે પોતાની સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ. આપણે આજની વાત કરીએ તો રાધન છઠ છે, શીતળા સાતમ જેવા તહેવારો આપણા લોકો ભૂલતા જાય છે. લોકોને ગીતા છે, રામાયણ છે, એવા બધા આપણા કાવ્યોનું જ્ઞાન નથી. એના સિવાય લોકો જે આપણું સાંસ્કૃતિક વાંચન હોવું જોઈએ કરતા નથી. લોકોને આજની પેઢીમાં તો જે જેન ઝી જનરેશન કહીએ છીએ એમાં ઘણા લોકોને તો પૂજા પાઠ, ભગવાનની સેવા પૂજા એ બી ખબર નથી હોતી. એવું ના હોવું જોઈએ. તમે બહારની સંસ્કૃતિ અપનાવો છો, ખૂબ સારી વાત છે, કોઈ વાંધો નથી, પણ બહારનું અપનાવવા પોતાનું ઘરની સંસ્કૃતિને ભૂલી જાઓ એ બધું યોગ્ય નથી. હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ તમે
ભગવાનની 2 ટાઈમ સેવા પૂજા છે, આપણા તહેવારો છે જેનું ધાર્મિક મહત્ત્વ છે, એ વસ્તુ આપણે ના ભૂલવી જોઈએ અને આપણે એ બાબતે પ્રયત્નો કરવા જોઈએ કે લોકો જાગૃત. આ આધુનિક સમયમાં ભારતીય સંસ્કૃતિ લોકો ભૂલી રહ્યા છે. જે જેન્જીસ કહેવાય એરા, એ બધા વેલેન્ટાઇન્સ ડેને એ એડોપ્ટ કરીએ છે ફોરેન કન્ટ્રીથી, પણ ભારતીય સંસ્કૃતિ ભૂલવી ના જોઈએ. એ જ માટે અમે આજે ગરબાનું આયોજન કર્યું છે પાછળ, અને તે માટે આ જે સંસ્કૃતિ લોકો ભૂલી રહ્યા છે તે માટે લોકોએ વધારે ટીવી પ્રસારણો જોવા જોઈએ, વધુ જે ન્યૂઝ વધારે પડતા ન્યૂઝ જોવા જોઈએ. ભારતીય સંસ્કૃતિ જેવી કે આ બધા અત્યારે તો ગામડા બી બધા ફોરેનાઇઝ થવા લાગ્યા, બધું અર્બનમાં થવા લાગ્યું છે. સો એ પ્રમાણે આપણે રૂરલ તો થોડું રાખવું જ જોઈએ જેથી સંસ્કૃતિ ભૂલાય નહીં. પુસ્તક વાંચવા જોઈએ. જો પુસ્તકથી ખબર ના પડે તો યુટ્યુબ પર સારી ચેનલો આવે છે જેમાં પુસ્તક વિશે નોલેજ હોય છે, તો એમાંથી જોવું જોઈએ આપણે પુસ્તક. અત્યારે જે લોકો વેસ્ટની આપણે સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, ખાસ કરીને વિલેજ અને શહેરોમાં પણ આવી રીતના વેસ્ટની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે અને લોકો આપણા ભારત દેશની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે અને લોકો ધાર્મિક પુસ્તકોનું બી વાંચન નથી કરી રહ્યા. તો આપણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી લોકો ધાર્મિક પ્રોત્સાહનો ધાર્મિક અને સંસ્કૃતિ પુસ્તકો વાંચે અને તેમને લગતા યુટ્યુબમાં વિડીયો પણ છે તે બી જોવા જોઈએ અને ખાસ કરીને ભગવદ્ ગીતાનો પાઠ પણ કરવો જોઈએ. લોકોએ જરૂર એમની સંસ્કૃતિ અને પોતાનો ધર્મની પૂરી જાણકારી રાખવી જોઈએ અને તેના વિશે જરૂરી બધી વિગતો એને જાણવી જોઈએ. સંસ્કૃતિ વિશે તો ભાઈ એવું છે કે લોકો ઉજવવાવાળા ઉજવે જ છે અને જે અત્યારે આજની જેનજી જનરેશન છે એ બીજી દિશા તરફ જઈ રહી છે. તો ખાલી એટલું જ કહેવું છે કે આપણે સંસ્કૃતિ હિન્દુ ધર્મ છે, કોઈ પણ ધર્મ હોય, હિન્દુ, ખ્રિસ્તી, મુસલમાન, એને જે લાગતું હોય, જે તહેવાર લાગતા હોય ઉજવવા જોઈએ, એનો માહિતી હોવી જોઈએ, એના વિશે ભૂલવું ન જોઈએ. શક્યતા હોય તો ઉજવવા જોઈએ. આપણે વિદેશી નીતિ અપનાવવી જોઈએ, એની ના નથી, પણ સાથોસાથ આપણી નીતિને પણ આગળ વધારવી જોઈએ. આ વાત સાચી છે, આપણે મહાભારત કે રામાયણ જેવા પ્રસંગો યાદ નથી રાખતા. હું તમને એ જ કહેવા માગું છું કે હાલની અત્યારની જેનજી જનરેશન છે જે આવા પુસ્તકો કે પ્રાચીન સમયના પુસ્તકો વાંચવા ઉપર બહુ ભાર નથી રહેતી, તો એ લોકોને વાળવા જોઈએ. એમ એ લોકોને વાળવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આપણે કંઈક સંગઠન બનાવવું જોઈએ કે પછી એવા કોઈ કોન્સર્ટ, અત્યારે કોન્સર્ટ બધા ગીતોના એના કરે તો એ પ્રકારના કોન્સર્ટ પણ કરવા જોઈએ. એમ તો હાલની જેનજી જનરેશન સમજે. એમ યુથને એટલું જ કહેશું કે વિદેશી પર્વ પણ તમે ઉજવો, પણ સાથે સાથે આપણા ધર્મના પર્વને પણ સાથે લઈને ચાલો. એમ બીજો કોઈ વાંધો નથી. ભૂલશો ને એ કોઈ સંસ્કૃતિને ભૂલવી નહીં. એમ મારા બાપ દાદાઓ કહેતા હતા અને હું સાંભળતા હતા અને રામાયણ મહાભારત પર જોયા છું અને જોતા હતા કે ત્યારે ભારત દેશનું સંસ્કૃતિ કેવું સરસ સંસ્કૃતિ હતું અને વિશ્વમાં ભારત દેશની સંસ્કૃતિની પ્રશંસા થતી હતી. વિશ્વમાં ભારત દેશની સંસ્કૃતિની પ્રશંસા થતી હતી. ત્યાં ઘૂંઘટ પ્રથા અને ત્યાં રહન સહન, શરીર, સ્વાસ્થ્યની સંદર્ભમાં અત્યારે હાલમાં જોવા જઈએ તો ભારત દેશની સંસ્કૃતિ લોકો ભૂલતા જાય છે અને વિદેશની સંસ્કૃતિ લોકો અપનાવતા જાય છે. પહેલાં લોકો 100 વર્ષ જીતા હતા ભારત દેશના પૂર્વજો, આપણા દાદા દાદી, અને અત્યારે હાલમાં લોકો 55-60 વર્ષ જીવે છે. કેમ કે ખાવા પીવાની એકદમ સંસ્કૃતિ બદલાઈ ગયા છે. પહેલાં દાલ રોટી શાક સબ્જી અચાર જ ખાવા જમવાનું એક સાધન હતું, અને અત્યારે હાલમાં ખાવા પીવાનું સાધનો એવું મિક્સ જમવાનું થઈ ગયા છે કે લોકો 55-60 વર્ષમાં કેન્સર એ જે તે બીમારીઓ વધી ગયા અને લોકોને 55-60 વર્ષમાં પૂરું થઈ જાય છે. પણ ભારત દેશની સંસ્કૃતિ તો અમારે ફરજ બને છે કે અમારા પૂર્વજોની કી ચર્ચા કરીએ, છોકરાઓને આપણે ભારત દેશની સંસ્કૃતિના સંદર્ભમાં બતાવીએ, તાકી ભારત દેશની સંસ્કૃતિ પહેલાં તો શું રામાયણમાં ભારતમાં તમે દરેક જગ્યાઓ જોતા હશો કે ભારત દેશની સંસ્કૃતિ કેવું સરસ સંસ્કૃતિ હતું અને આ સંસ્કૃતિ જોવા માટે વિદેશથી લોકો આવતા હતા. હવે તો એવું થઈ ગયા છે કે વિદેશવાળાઓ આપણા દેશની સંસ્કૃતિ વિદેશવાળા લઈ જાય છે અને વિદેશની જે ઘટિયા સંસ્કૃતિ છે એ ભારત દેશની પ્રજા અપનાવે છે. એટલા માટે હું બધા પ્રજાને કહું છું કે ભાઈ જે આપણા જે રીતે બાપ દાદા જીવતા હતા, સંસ્કૃતિના પાલન કરતા હતા, ઘૂંઘટ પ્રથા હતા, શરીર બનાવવાની સંદર્ભ હતો, ઉચ્ચ નીચનું સિનિયરિટીની ઇજ્જત કરવાનું, પોતાના મા બાપના પૈર છૂઈને સંસ્કારોના પાલન કરવાનું, અત્યારે ભારત દેશની પ્રજા પણ સંસ્કૃતિ ભૂલતા જાય છે. પોતાના પૂર્વજોના કે દાદાઓના જે રિસ્પેક્ટ આપવાનું હોય છે એ લોકો રિસ્પેક્ટ નથી આપતા અને ઉચ્ચ નીચના જે ભેદભાવ વધતું જાય છે. લેકિન હકીકતમાં સંસ્કૃતિ જે છે, જે સંસ્કૃતિ આપણું ભારત દેશનું બિલકુલ બગડતી જાય છે, લથડતી જાય છે, એ આપણે કહેવાનું છે કે આપણે બધા ભેગા થઈને પહેલાંની જે સંસ્કૃતિ હતું એ જ સંસ્કૃતિ આપણે ભારત દેશમાં લાવવાનો પ્રયત્ન કરીએ.
યુથ જે છે યુવા વર્ગ ગેરમાર્ગે વળી રહ્યો છે એમને શું કહેવાય? યુથ તો લોકો મોબાઈલમાં વોટ્સઅપમાં એવા લોકો બદલાઈ ગયા છે કે પહેલાં એગ્રીકલ્ચરના બારેમાં નથી પૂછતા, પોતાના દાદા દાદી નાના નાની કયા રાજ્યથી આવ્યા છે, અમે કયા વંશજ છું, મારા પૂર્વજો કયા વંશજથી આવ્યા છે એની બિલકુલ ચર્ચા નહીં. લોકો મોબાઈલમાં લઈને બ્લૂટૂથ એટલે ગેમ ખેલવામાં કે જે તે ખેલવામાં આખું યુથ લાગી ગયા છે. યુથને તો ભારત દેશની સંસ્કૃતિના બિલકુલ જ્ઞાન જ નથી, પણ યુથને બતાવવા માટે આપણા પૂર્વજો કે આપણા બધાની જવાબદારી બને છે કે આપણા ભારત દેશને યુવાઓને ભારતીય સંસ્કૃતિના संदर्भ चर्चा કરીને એમને कहीं बताइए. युवा आजकल के सब ये लाइन से चलते हैं. अभी कल का एक किस्सा है कि अमेरिका से अपनी माँ को देखने लड़का आया था. उसकी माँ ऑक्सीजन पर थी, तो लड़के ने अमेरिका से आके बोला डॉक्टर को कि ये जीने वाली है कि नहीं जीने वाली. डॉक्टर ने बोला मैं नक्की नहीं बोल सकता. तो बोले इसका ऑक्सीजन निकाल दो, मैं 3 दिन की छुट्टी पर आया हूँ, तो इसको जला के. अब माँ से बड़ा दुनिया में कौन होता है. बेटे ने हाथ में लेके वो ऑक्सीजन का निकलवा दिया, वो माँ का देहांत हो गया. अब माँ से बड़ा ये दुनिया में कोई है ही नहीं. लेकिन ऐसे लड़कों का प्रेम भाव घट गया है. माँ बाप के प्रति कोई प्रेम भाव नहीं. पहले सब साथ में रहते थे, 10 भाई होते हैं, बहन रहती है, सब साथ में रहते थे. अभी ऐसा समय आ गया है कि हम 2 और हमारे 2 फ्लैटों में रहते हैं, कोई प्रेम भाव नहीं, कुछ नहीं. त्यौहार तो अपने जो मेन थे त्यौहार उसको लोग भूलते जावे, मालूम ही नहीं है उसको क्या त्यौहार थे. पहले होली में हमारे गाँव में राजस्थान में 15 दिन पहले ढोल बजता था और सब गाते थे, वो भी सब बंद ही हो गया है. आज की एक ऐसी फैशन हो गई है कि जवान छोकरे अपने माँ बाप को आश्रम में भेज देते हैं, जबकि पहले ऐसा था कि सुबह उठ के माँ बाप के पगवा लागते थे. एक कहावत है कि गरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिया गरुदेव ने गोविंद दिया बताए. तो गरु को पहले मान्य बनते थे. गरु जहाँ पे हम रास्ते मिलते थे तो हम उसको नमस्ते करते थे. आज तो गरु को एक झापट मारता है गरु तो पुलिस स्टेशन में ले जाते हैं माँ बाप, तो वो बच्चे पढ़ नहीं पाते हैं. गरु हमेशा कुछ भी करे गरु की आज्ञा माननी चाहिए और बच्चों को माँ बाप के प्रति प्रेम होना चाहिए. आज तो बच्चे की शादी किया माँ बाप ने, मकान दिलाया, तो माँ बाप को लेकर आश्रम में भेज देते हैं. ये सामने ही हमारा आश्रम है, इसमें 50 लोग रहते हैं, माँ बापों को आश्रम में निकाल देते हैं. ये संस्कार बहुत खराब हो गए हैं. ये 50 साल पहले नहीं थे. 50 साल पहले में हम भी 6 भाई बहन थे, लेकिन सब साथ में खाते थे, साथ में पीते थे, साथ में उठते थे, बैठते थे. आज सब अलग अलग हो गए हैं. जब किसी का शादी किया वो अपना अपना लेकर अलग. आज मैं भी फ्लैट लेके श्रीनाथ जी में रहता हूँ, मेरे भाई राजस्थान में रहते हैं, बहन पालड़ी में रहते हैं. कोई मिलना जुलना 1 साल में 1 बार होता है, पहले ऐसा नहीं होता था. आज के संस्कार इतने बगड़ गए हैं तो કોઈ મા બાપો કોઈ વેલ્યુ નહીં રખાય. હવે એમાં એવું છે કે પહેલાંના જમાનામાં અને અત્યારના જમાનામાં બહુ ચેન્જીસ થઈ ગયો છે. પહેલાં એવું હતું કે સબ કુટુંબ ફેમિલી સાથે બેસીને જમતું હતું. અત્યારે એ પ્રથા ટોટલી ચેન્જ થઈ ગઈ છે, બરાબર છે. બીજું અત્યારે એવું જોઈએ તો જે અત્યારના ટીનેજર્સમાં જે સંસ્કારો હોવા જોઈએ એ સંસ્કારોનું સિંચન અત્યારે સાવ શૂન્ય બરાબર થઈ ગયું છે, બરાબર થઈ ગયું છે. અને બીજું એવું છે કે પહેલાંની સંસ્કૃતિમાં અને અત્યારની સંસ્કૃતિમાં ઘણો ફરક થઈ ગયો છે. એટલે અત્યારની સંસ્કૃતિમાં આ એવું છે કે અત્યારના જે બાળકોને એમના વડીલો જે કોઈ સમજાવે છે, જે કોઈ વાત એમને કહે છે એ અત્યારની ટીનેજર્સ લોકો સમજતા નથી. એટલે અત્યારની સંસ્કૃતિમાં અને પહેલાંની સંસ્કૃતિમાં બહુ ડિફરન્સ થઈ ગયો છે. યુવાઓને તો એવું કહેવાનું છે કે અત્યારે આપણું યુવાધન છે જો ડ્રગ્સ દારૂ અને એમના વ્યસનના રવાડે ચડી ગયું છે, તો યુવા વર્ગને તો અમે એવું જ કહીએ છીએ કે આ જે દૂષણો છે સમાજની અંદર જે ફૂલિયા ફાલિયા છે એનાથી દૂર રહીને પોતાની કારકિર્દી અને પોતાના ફ્યુચર ઉપર જરા ફોકસ કરે તો વધારે સારું છે. યુવાઓમાં તો સર હવે શું કહીએ, કારણ કે જે રીતે અત્યારે ટેકનોલોજીનો ક્રેઝ વધી રહ્યો છે, ઠીક છે 24 કલાકમાંથી 16 થી 17 કલાક અત્યારે લોકો મોબાઈલમાં જ હોય છે, સમજો વસ્તુ છે. અને મેઇન રીલ્સ આવી ગઈ છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુક. એનો સાચો ઉપયોગ કરે તો કોઈ વાંધો નથી, પણ એનો અત્યારે ગલત ઇસ્તેમાલ થઈ રહ્યો છે. એક ટાઈપનું દેખાદેખી છે, બસ બીજું કશું જ નથી. તો અત્યારે નવું સંસ્કૃતિમાં તમે છોકરાઓને નાના બાળકોને સિનિયર જુનિયર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવો છો એનો કોઈ વાંધો નથી, શિક્ષણ આપવું જોઈએ. પણ એની સાથે સાથે એને ઘરમાં કઈ રીતે મોટા વડીલોનો આગ્રહ કરવો, મોટા વડીલોને પાઉં છૂઈને સ્કૂલે જવું, સાથે મળીને જમવું, સાથે આપણે વડીલોનો આદર કરવો, આ બધું સાથે સાથે એને એ સ્કૂલમાં નહીં શીખવાડે. સ્કૂલમાં ખાલી સ્કૂલ ટાઈમ પૂરતું જ હોય છે, બાકીનું જે એનું ભણતર જે છે એ સાચું ઘરમાં થાય છે.
અને એ છોકરું ઘરનું જે એટમોસ્ફિયર હશે એ જોઈને જ એ તમારી જોડે એવું બિહેવ કરશે. એટલે ફર્સ્ટ આપણે ઘરમાં એમને સારા સંસ્કાર, એજ્યુકેશન તો બધાએ લીધેલું જ છે, જોડે જોડે આપણા જે મહાન પુરુષો થઈ ગયા જેમ કે ડૉક્ટર B.R. આંબેડકર, તો એમને જે એમના જીવનમાં સંઘર્ષ કર્યો હતો, છેક કોલંબિયા યુનિવર્સિટી સુધી એમને એ ટાઈમે ભણેલા છે. જોડે જોડે આપણા બાળકોને આપણે એ બી શીખવાડવાનું છે કે આ મહાનુભાવો આપણા ગુજરાતમાં આપણા ભારતમાં થઈ ગયા છે, તો એમના પણ એમને એક્ઝામ્પલ આપો, એ રીતે એમને પ્રેરિત કરો, જેથી કરીને એમને સંસ્કૃતિ સાથે આવા મહાનુભાવનો અનુભવ લઈ આગળ દેશનું નામ અને શિક્ષણ અને પ્લસ સંસ્કાર, આ ત્રણેય વસ્તુ આપણે ભારતમાં. હવે જે આ વેલેન્ટાઇન ડેની સર તમે વાત કરી તો એની અંદર વેસ્ટર્ન કલ્ચર જે આપણી ભારતીય સંસ્કૃતિને લગતું જ નથી, પણ તે છતાં અત્યારે હાલ દેશમાં આ ન્યુસન્સ એટલી ખરાબ હદે વધી ગયું છે. સોશિયલ મીડિયાની અંદર એટલી ન્યૂડ રીલ્સ આવે છે, ન્યૂડ ફોટા આવતા હોય છે, નાના બાળકોથી લઈને અને ઘણા બધા મોટા પણ એડલ્ટ લોકો પણ આ બધું વસ્તુ જોતા હોઈએ છે. પણ આની અંદર સર મારું એવું કહેવું છે કે સોશિયલ મીડિયા પર જે આ બધી જે વસ્તુ છે, જે આ બધા કન્ટેન્ટ છે, એના ઉપર સ્ટોપ એડવાઇઝરી એના ઉપર એક જાહેર થવી જોઈએ અને આ વસ્તુ ઉપર સ્ટોપ થવો જોઈએ. નહીં તો આવનારી પેઢી આ જે રવાડે ચડી છે એ થતું જ રહેવાનું છે. અત્યારે હાલ એક મારી સાથે એક બહુ ખરાબ ઘટના બની છે સર. રામાયણ અને મહાભારતની અંદર જે આપણને જે પુરાણોની અંદર જે બતાવ્યું છે, જે સમજાવ્યું છે, આપણી જીવન જીવવાની જે કળા અને જે આપણી સંસ્કૃતિ, જે પુરાણોના તમે જોયા છે ના આપણા પૂર્વજોએ જોયા, પણ એની અંદરથી કંઈક બોધ પાઠ મળવો જોઈએ, એની અંદરથી જે ઉપદેશ લેવો જોઈએ અને એના ઉપર કંઈક સાંસ્કૃતિક ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ સેક્ટર આ પણ જગ્યાએ થવા જોઈએ, તો જેનાથી અવેરનેસ પબ્લિકમાં જરૂર આવશે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે. હાલના યુવાઓ જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવતા હોય ત્યારે વસંત પંચમી નામનો તહેવાર પણ આપણે આવતો હોય છે. ત્યારે આપણે યુવાઓ સાથે, વિદ્યાર્થીનીઓ સાથે જ વાત કરશું કે તે શું ઈચ્છે છે, શું ખરેખર વેલેન્ટાઇન ડે ઉજવવો જોઈએ કે વસંત પંચમી, શું કહેશો? વસંત પંચમી ઉજવવી જોઈએ. વેલેન્ટાઇન ડે પશ્ચિમી સંસ્કૃતિની છે અને વસંત પંચમી છે એ આપણો તહેવાર છે. સરસ્વતી માતાજીનું પૂજન કરવું જોઈએ અને તે દિવસે બધા જનરલી સરસ્વતી માતાજીનું પૂજન કરતા હોય ને એવું બધું કરતા હોય છે. શું કામ એવું છે? વસંત પંચમીના દિવસે આપણે માતા સરસ્વતી એટલે કે વિદ્યાનું પૂજન કરીએ, આપણને સરસ્વતી માતા વિદ્યા આપે છે, એટલા માટે થઈને આપણે એનું પૂજન કરવું જોઈએ. વેલેન્ટાઇન ડે શું કામ ના ઉજવવું? વેલેન્ટાઇન ડે પશ્ચિમ સંસ્કૃતિનો છે, આપણો છે જ નહીં, તો આપણે ના ઉજવવો જોઈએ. અને આજના યુવાનોને શું કહેશો? આજના યુવાનોને એ જ કહેવાનું છે કે પશ્ચિમી સંસ્કૃતિને છોડી અને આપણી ઇન્ડિયન સંસ્કૃતિ એટલે કે આપણા ઇન્ડિયન તહેવારો બધા ઉજવવા જોઈએ. બધા ભારતીય તહેવારો, ભારતીય સંસ્કૃતિ ઉજવવી જોઈએ. આજના જે યુવાનો છે ખાસ કરીને જોવા જઈએ તો આમાં જે વેલેન્ટાઇન ડે છે તેને ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિને અનુકૂળ આવે તેવું વાતાવરણ થાય છે. શું કે? હા, તો આજના સમયમાં યુવાનો પશ્ચિમી સંસ્કૃતિને જ અપનાવે છે, જેમ કે શોર્ટ્સ પહેરે છે અને ભારતીય સંસ્કૃતિને સાવ ભૂલી જ જાય છે. આપણે ભારતીય સંસ્કૃતિને જ અપનાવી જોઈએ, કારણ કે આપણાથી આપણે જે કરશું એ જ આપણી પેઢીને આગળ વધશે. બીજું શું કહેશો? યુવાનોને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણો ભારતીય પહેરવેશ જ પહેરવો જોઈએ, એ જ આપણી સાચી ઓળખ છે. એવી જ રીતે એક બેન આપણી સાથે. બેન, તમે વિદ્યાર્થીની છો અને હાલ આ વિશે શું કહેશો? આપણો જે તહેવાર છે એ ઉજવવો જોઈએ કે? જો વસંત પંચમી એ જ્ઞાન, કળા અને પ્રકૃતિનો દિવસ છે, જ્યારે વેલેન્ટાઇન્સ ડે એ સર વેલેન્ટાઇનના માનમાં ઉજવવામાં આવે છે. એ પ્રેમનો તહેવાર છે. મને કોઈ પણ વાંધો નથી વેલેન્ટાઇન્સ ડે ઉજવવામાં, પરંતુ જો બંનેની સરખામણી કરવામાં આવે અને એ નક્કી કરવામાં આવે કે શું ઉજવવું જોઈએ, તો આપણે વસંત પંચમીને
ઉજવી શકીએ છીએ, કારણ કે વસંત પંચમી એ માં સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ છે, તેમના માનમાં ઉજવવામાં આવે છે. માં સરસ્વતી એ આપણી જ્ઞાનની દેવી છે, તો તે માટે આપણે ભારતીય સંસ્કૃતિનો તહેવાર જ ઉજવવો જોઈએ અને વસંત પંચમીનો દિવસ જ આપણે ઉજવવો જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો આપણા પહેરવેશ અને બહારના પહેરવેશમાં શું કહીએ? જો પહેરવેશ કે કાંઈ પણ અત્યારના યંગ જનરેશન, અમારી જનરેશનને એવું લાગે કે આપણે નાના કપડાં કે ફેશન ટ્રેન્ડને ફોલો કરીએ તો જ આપણે સારા લાગીએ, પરંતુ આપણે વસંત પંચમીને જેવી રીતના માં સરસ્વતીએ સફેદ કલરની સાડી પહેરેલી છે, એવી જ રીતે આપણી સંસ્કૃતિમાં પણ આપણે આપણા સંસ્કૃતિના તહેવારો મુજબ અને આપણા પહેરવેશ મુજબ જો કપડાં પહેરીએ તેમાં પણ આપણે સારા લાગી શકીએ છીએ. એવું નથી કે એવા કપડાં પહેરવાથી જ આપણે સારા લાગીએ. તે માટે આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને આપણા પહેરવેશને જ આપણે માન આપવું જોઈએ અને તેવા જ વસ્ત્રો પહેરવા જોઈએ જે આપણને શોભે. આપના શું વિચારો છે આને લઈને? 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે આપણે પ્રેમનો દિવસ તરીકે આપણે ઓળખીએ. જો પ્રેમ કરવો જોઈએ તો આપણા માતા પિતાને કરો, બીજાને શા માટે કરવો જોઈએ? અને રહી વાત વસંત પંચમીની, તો વસંત પંચમી આપણે મતલબ ઉજવીએ છીએ તો આપણા સંસ્કૃતિ, આપણા વારસાને જાળવીએ છીએ. માતા સરસ્વતીનું પૂજન કરીએ છીએ, ખેડૂતો નવા પાક વાવે છે, એનું બધું તો પ્રિફર કરીએ કે આપણે વસંત પંચમી જ ઉજવીએ. વસંત પંચમી જ ખરેખર ઉજવવી જોઈએ તેવું વિદ્યાર્થીઓનું માનવું. शा माटे वसंत पंचमी हमारे ज्ञान का त्योहार है. हमारी माता सरस्वती, हम उनको पूजते हैं. हमारी नस नस में एजुकेशन भरा हुआ है. यह हमारी भारत की संस्कृति है. हम अपनी भारत की संस्कृति को क्यों पीछे छोड़ दें? इसलिए हमें वसंत पंचमी मनानी चाहिए. वैलेंटाइन डे ये पश्चिमी संस्कृति है. हम पश्चिमी संस्कृति को इतना मान ना दें, क्योंकि हमारे भारत में उससे भी कई अच्छी और सच्ची संस्कृतियाँ हैं. हमारे पास त्योहार है वसंत पंचमी, नई शुरुआत, नई फसल, ये सब हमारा ज्ञान है, यह हमारी भारतीय परंपरा है. इसलिए हमें वसंत पंचमी मनानी चाहिए. लोगों સાંજ સુધી યુવાઓ હોય, વિદ્યાર્થીનીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, રાત્રે સુધી જે પાર્ટીઓના વેલેન્ટાઇન ડેના નામે જે ઉજવતા હોય છે, શું કહેવાય? કે આ બધું ના કરવું જોઈએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને દિવસે ને દિવસે બધા એનું ઓછું કરતા જાય છે અને જાળવી. અત્યારે શહેરોમાં બધું ઓછું થઈ ગયું છે. અત્યારે એમ તો ગામડામાં જોવા જઈએ તો થોડુંક હજી જાળવી રાખ્યું છે, પણ અત્યારે દિવસે ને દિવસે યંગ જનરેશનમાં ખૂબ જ બધું આવે છે, તો આપણે એ બધું ના કરવું જોઈએ. અને રાત્રે પાર્ટી ને એ બધું અત્યારની જનરેશનમાં બધું જોઈએ છીએ, પણ એ સારું નથી એમ. આ હતી વિદ્યાર્થીનીઓ જે હાલ એવું માની રહ્યા છે કે વસંત પંચમી છે એ આપણો ભારતીય તહેવાર છે, માતા સરસ્વતીનો તહેવાર છે, અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે એટલે ઉજવવો જોઈએ એવું કોઈ નથી, પણ પ્રેમ કરવો હોય તો આપણા માતા પિતાને પ્રેમ કરવો જોઈએ તેવું અહીંયા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમને આપને કેવો લાગ્યો અને વેલેન્ટાઇન ડે કે વસંત પંચમીમાંથી તમે કોની તરફેણમાં છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય, નવા સવાલ સાથે. પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.